તો દર્શક મિત્રો, ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, ખાસ રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે ભાઈ એક એવો કાર્યક્રમ જેમાં આપણે દરેક પ્રકાર નાની મોટી ધાર્મિક ગતિવિધિ જણાવીએ છીએ. કોઈક નવો રસપ્રદ મુદ્દો, કોઈક નવી વાત સાથે આપનું પણ જ્ઞાન નવું વિકસાવીએ છીએ. તો આવા સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીશું. શરૂઆત કરીએ સર્વપ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને જણાવો. જો હવે કાલે પંચાંગમાં તારીખ સર્વપ્રથમ તો 2/2/2026 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાવદ એકમ છે. કર્ક રાશિમાં ચંદ્ર છે. ડ ને હ મૂળાક્ષર છે. આશ્લેષાનું નક્ષત્ર છે. આયુષ્યમાન યોગ છે અને બાલવ નામનું કરણ છે. પંચક કે વિછુડાની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય પોતાની રાશિ મકર રાશિમાં છે અને ચંદ્ર કર્ક રાશિમાં છે. 7:20 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:27 કલાકનો છે. કાલે ચંદ્રોદય 7:01 કલાકનો અને ચંદ્રાસ્ત 7:35 કલાકનો છે. અભિજીત મુહૂર્ત આવતીકાલે 12:31 થી 1:15 છે. તો એ સમય સારો છે. રાહુકાળ સવારે 8:43 થી 10:05 નો રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય તો લાંબી મુસાફરી, નવા કામ, સારા કાર્યોની શરૂઆત ના થાય તેનું વિશિષ્ટ ધ્યાન આપવું જરૂરી છે. એકંદરે દિવસ કાલે સારો રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. દિન વિશેષમાં ભગવાન શિવજીની પૂજા તમારા માટે ખૂબ સારી ભાઈ. કાલે ભગવાન શંકરની પૂજા કરો તો ચોક્કસથી લાભ થાય. ભગવાન શિવની પૂજા સોમવારનો દિવસ છે. ભગવાન શિવની પૂજા કરવાથી તમારા દરેક પ્રકારના જે વિઘ્નો છે તે દૂર થાય છે. કાલે એકમ પણ છે. આજે પૂનમ છે. કાલ વદ એકમ છે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ, શિવ તાંડવ સ્તોત્રમનો પાઠ સોમવારના દિવસે વદ એકમે કરવાથી ઘણો લાભ જોવાય છે. સાથે ભગવાન શંકરને કાલે દૂધ અને કાળા તલ ચડાવવાનો પણ મહિમા અનેરો રહેશે. તો કાલે આટલું ખાસ કરજો. આનાથી તમને સારું એવું પોઝિટિવિટી તમારા જીવનમાં જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. હવે કાલે જે પ્રથમ ચોઘડિયું છે એ વહેલી સવારનું અમૃત ચોઘડિયું 7:20 થી 8:42 કલાકનું છે. બીજું શુભ ચોઘડિયું 10:05 થી 11:29 કલાકનું છે. ત્રીજું છે લાભ ચોઘડિયું જે 3:40 થી 5:04 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું જે 5:04 થી 6:27 કલાકનું છે. એટલે 7:20 થી 8:42, 10:05 થી 11:29, 3:40 થી 5:04 અને 5:04 થી 6:27. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:16 થી 12:53 કલાક. રાત્રિના ચોઘડિયામાં પણ જો કોઈ નાના મોટા કામ, સારા કામ કરવા હોય તો થઈ શકશે. આ વસ્તુનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો હવે આજનો વિશેષ ખાસ રસપ્રદ મુદ્દો કયો છે? આજનો વિશેષ ખાસ રસપ્રદ મુદ્દામાં એવું છે ભાઈ, ઘણા લોકો એવું કહે છે કે મહારાજ અમને કારણ વગર ચામડીની સમસ્યા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે, સ્કિન ડિસીઝ થાય છે.
તો કુંડલીમાં એવા કયા યોગ બને કે જેના કારણે માણસ ચામડીની સમસ્યાથી પરેશાન થતો હોય, ચામડીની ત્વચાને લગતી સમસ્યા થતી હોય, એકદમ ખૂબ દેખાવડા હોય પણ ચહેરા પર પિમ્પલ એટલા હોય, એલર્જી થતી હોય, ખણ આવતી હોય, કોઈક વસ્તુનું રિએક્શન થતું હોય, સ્કિન ઉખડતી હોય, આવા ઘણા ત્વચાને લગતી સમસ્યાઓ છે અને આનું કોઈ નિવારણ નથી. તમે જો એકવાર ત્વચાની સમસ્યા ચાલુ થાય ને તો એનો જલ્દી અંત નથી. એ ક્યારેક ને ક્યારેક 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે પાછી આવે જ. એટલે કે સારું ત્રાસી જવાય છે. લાગે સમસ્યા નાની પણ એની જે મૂંઝવણ છે તે ખૂબ મોટી છે મહારાજ. તો એના કંઈક ઉપાય બતાવો, એના કયા ગ્રહો છે, શું છે અને શું કરવાથી લાભ થાય. તો ત્વચાને લગતી સમસ્યા ક્યારે ઊભી થાય? જ્યારે કુંડલીમાં બુધ અને કેતુ સાથે હોય, બુધ અને શનિ સાથે હોય તો માણસને ત્વચાને લગતી સમસ્યા ઊભી કરે છે. અને એમાં પણ જો ખાસ બુધ અને કેતુ લગ્ન ભાવમાં, છઠ્ઠે કે 12મે હોય તો આ સમસ્યા વધારે ગંભીર બને છે. એટલે કે એનું નિવારણ બહુ સમય થાય છે અને મોડેથી આવે છે. લગ્નના સ્થાનમાં બુધ શનિ હોય, બુધ કેતુ હોય તો ચહેરા પર રોનક હોય, એમ કલર વ્હાઈટ હોય પણ એમાં ડાઘા હોય, પિમ્પલની સમસ્યા હોય સ્વાભાવિક રીતે. બીજા સ્થાનમાં પણ આ જ વસ્તુ આપે. બીજા સ્થાનમાં પણ જો બુધ શનિ કે બુધ કેતુ હોય તો ફરીવાર આ જ પ્રોબ્લેમ આપવાનો. એટલે આ વસ્તુ થાય 6થા સ્થાનમાં, 12મા સ્થાનમાં, 8મા સ્થાનમાં માણસને ચામડીના પ્રોબ્લેમ આપે જ, સ્વાભાવિક છે. અમુક એલર્જીસ પણ આપે. તો આનું નિવારણ શું? કે ભાઈ આ ચલો સમજી ગયા. ભાઈ જ્યારે કુંડલીમાં બુધ કેતુ હોય, બુધ શનિ હોય, એમાં પણ શનિ શત્રુના ઘરનો હોય અને બુધ જોડે બેઠો હોય તો વધારે સમસ્યા કરે. શનિ મેષનો, સિંહનો, વૃશ્ચિકનો હોય અને એમાં પણ જો બુધ જોડે હોય તો એને થોડોક પ્રોબ્લેમ વધારે લોહીને લગતો થયો ને એટલા માટે. બીજું, જ્યારે બુધ જોડે કેતુ હોય તો એને ઘણા લાંબા સમય પછી એ સ્કિનના ડિઝીઝ મટે છે. એટલે એની પ્રોસેસ લાંબી થાય. બુધમાં કેતુ હોય ને, ખરજવું, તમે સમજો, દાદર, આવી બધી સમસ્યા રહે. તો મિત્રો, જ્યારે કુંડલીમાં આવા દોષ હોય ત્યારે તમારે એના માટે કેતુના મંત્ર જાપ કરવા. ઓમ કેતવે નમઃ, ઓમ કેતવે નમઃ ના મંત્રના જાપ કરો. તુલસીના 2 પાન દરરોજ ખાવાનું રાખો. પારા નામનું તત્વ સ્કિનના પ્રોબ્લેમ દૂર કરે. અને ભૃગુ ઋષિએ કીધું છે કે જે કેતુ છે તે લીમડામાં રહેલો છે. એટલે લીમડાના સાબુ વડે, લીમડાના પાન વડે સ્નાન કરવાનું રાખો, જેથી ત્વચાને લગતી સમસ્યા ઘણી ઓછી થશે. તો જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો કેતુનું પેન્ડલ પહેરવાથી, કેતુનો નંગ પહેરવાથી, કેતુના મંત્ર જાપ કરવાથી, કેતુનું યંત્ર રાખવાથી તમને લાભ થાય છે. લીમડાના પાન, લીમડાના સાબુ, બધા દરેક પ્રકારના તમને મેં ઉપાય કીધા છે. તમને લાગતો વળગતો હોય તે કરજો. તો બુધના, તુલસીના 2 પાન પણ કીધા રોજ ખાવાથી, એમાં પણ સારું રહે. તો દરેક પ્રકારના મેં ઉપાય કીધા છે, આપને કરવાથી ચોક્કસપણે લાભ થશે. તો મિત્રો, જેને પણ ત્વચા લગતી સમસ્યા છે તેનું આજે નિવારણ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આવતીકાલે ફરીવાર કોઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ? હવે પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ ઉપર લોકો તમને સારી એવી મદદ કરી શકે છે. કામ વધારવાનું, કામ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરે. યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. ગંગા જળ વડે કાલે સ્નાન કરજો. સોમવારનો દિવસ, સોમનો દિવસ, ચંદ્રનો દિવસ, માં ગંગાનો દિવસ કહેવાય. આમ તો
ગંગાજળ વડે સ્નાન કરજો ભાઈ, મેષ રાશિ સારું રહેશે. ત્રીજી વ્યક્તિથી નાના મોટા લાભ તમે મેળવી શકો છો. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને ધ્યાન યોગ કરવાથી સારો એવો ફાયદો થાય. મુશ્કેલીનો સામનો કરવો પડે, મુશ્કેલીઓ ધીરે ધીરે હળવી બનતી જોવાય. અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં આગળ વધી શકશો. જીવનસાથી તરફથી સારી એવી રાહત પણ મળશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિને કાલે ભગવાન હનુમાનજીને એક લાલ ફૂલ ચડાવવાનું રાખે. આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જોવાય છે. પરિવારમાં સારી ઘટનાઓ બનશે, સારા સમાચાર મળશે અને પોઝિટિવ માઇન્ડસેટ તમારું કોઈક સારું કામ પણ કરી આપશે. વિચારો એવું પામો માટે હંમેશા સારું વિચારવાનું, સારું બોલવાનું. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ માટે કાલે ભાઈ બહારનું ખાવાનું ટાળે તો સારું. દૂરના દેશથી સારા સમાચાર મળે એટલે કે કોઈ પણ નાની મોટા સારા સમાચાર મળશે. બાળકો તરફથી સારો એવો લાભ રહે. દિવસ હસી મજાકમાં પસાર થશે. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો વહીવટોની બાબતોમાં બેદરકારી ટાળજો. વ્યવસાયમાં આવક સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગને સારો એવો ફાયદો રહેશે. કામના સ્થળે તમારા વખાણ થશે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ, પ્રતિષ્ઠિત લોકો સારા એટલે સારા એવા મોટા અધિકારી, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્કમાં વધારો થાય. બિનજરૂરી ચર્ચાથી દૂર રહેજો. ખોટી કોઈ પણ ચર્ચા વિચારણામાં તમારા પોતાના લોકો સાથે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. જમીન, મકાન, વાહન અથવા તો કોઈ અન્ય વસ્તુની ખરીદી થશે. કાલે ખરીદીના યોગ છે કન્યા રાશિને. અને અગ્નિથી થોડુંક સાવચેત રહીશું. મંગળ વરાળી રાશિને હેરાન કરે એટલે રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, મૂંઝવણ સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી. હેલો. જી જી. આપની જન્મ તારીખ? હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ શું છે? મારા બાબા વિશે પૂછવાનું છે. 15/5/98. જન્મ સ્થળ? હેલો. જી જી. જન્મ સ્થળ છે ધંધુકા. અને જન્મ સમય? 10:30 નો સવારમાં. ઓકે, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એના લગ્ન વિશે અને નોકરી વિશે. અનમેરેજ કરશે કે લવ મેરેજ કરશે? હવે ધનુ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, ચોથની તિથિ, શુક્રવારનો દિવસ છે. સપ્તમ સ્થાનનો માલિક શનિ બેઠો છે અને શનિ જોડે મંગળ કર્મના સ્થાનમાં છે સાહેબ. બુધ મંગળ શનિ જોડે છે અને માટે થઈને એને ખાસ ધ્યાન રખાવજો કે ભાઈ શક્ય હોય તો અરેન્જ મેરેજ ના કરે, લવ મેરેજ ના કરે. અરેન્જ મેરેજથી જ એને સારું છે. કારણ કે તમે સમજો 5મા સ્થાનનો માલિક અને 7મા સ્થાનનો એટલે પ્રેમનો અને લગ્નનો માલિક બંને શત્રુ બને છે. અને એના કુંડળીમાં પણ જે લગ્નનો ભાવ છે ત્યાં પણ શત્રુ ગ્રહો બેઠા છે. માટે પ્રેમ લગ્ન કરશે તો હેરાન થશે, હેરાન ગતિ પામશે. કારણ કે મંગળ શનિ જોડે છે અને કર્મના સ્થાનમાં છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. શુક્ર ઊંચનો છે, સ્વાભાવિક છે કે એને તરફ આકર્ષે, પણ ના કરે એ સારું રહેશે. એકંદરે આમ જોવા જાવ તો આગળ જતાં એનું ભવિષ્ય સારું છે. શુક્ર ઊંચનો બેઠો છે, ચોક્કસથી છોકરો તેજસ્વીતાવાળો હોય, પણ આ મંગળ શનિ નડતર રૂપ છે. માટે દર મંગળવારે અને શનિવારે એને સંકટ મોચનનો પાઠ કરવાનું કહેજો. અને આંકડાની માળા ભગવાન હનુમાનજીને ચડાવે અને ચમેલીના તેલનો દીવો કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી, આપની જન્મ તારીખ? મારા મમ્મી વિશે પૂછવાનું છે. જી. એમની જન્મ તારીખ શું છે? એની જન્મ તારીખ છે 7/1964. જન્મ સમય? સમય યાદ નથી. જન્મ સ્થળ જન્મ સ્થળ કયું? જામનગર. જી. અને પ્રશ્ન શું છે? હવે હાલતા પડી ગઈ છે. 2 મહિનામાં બીજી વખત આ પડી ગયા. વૃશ્ચિકનો ચંદ્ર, કન્યા લગ્ન, અનુરાધા નક્ષત્ર, એકાદશીની તિથિ છે, બ્રહ્મા યોગ છે. કુંડલીમાં સૂર્ય નબળો પડ્યો છે, સૂર્યની સાથે શનિ છે, પિતૃદોષ બને છે.
અને જ્યારે પણ કુંડળીમાં સૂર્ય નબળો હોય એટલે માણસની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર કરે. તમારી ઇમ્યુન સિસ્ટમ છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે, તેને ઘટાડવાનું કામ જ્યારે સૂર્ય નબળો બને ત્યારે થાય. માટે સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવે ને તેમાં કાળા તલ નાખીને જો જળ ચડાવે તો એનાથી અમને સારું રહેશે. સૂર્યના 12 નામ 12 વખત બોલે અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી પણ લાભ થશે. સાથે એક સૂર્યનું યંત્ર એમની પાસે રાખે અને રોજ અને લાલ કંકુનો ચંદનનો ચાંદલો કરે. ચોક્કસથી લાભ જોવાશે. આટલું કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મારા તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરી. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ? જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પૂછવાનું છે. એમની જન્મ તારીખ? બાબાની જન્મ તારીખ છે 19/99. જન્મ સમય? સમય 19/99. સમય સવારે 7:30 સ્થળ ભાવનગર. અને લગ્ન યોગ ક્યારે છે એ પૂછવા માટે છે. છોકરાનો ચંદ્ર ધનુ રાશિમાં, નામ છે ભફદળથી, કન્યા રાશિનું લગ્ન છે, રવિવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ, સૌભાગ્ય યોગ છે. સૂર્ય અને બુધ કુંડળીમાં, સૂર્ય અને બુધ છે કન્યા રાશિના. બુધ પોતે સ્વગૃહી થઈને લગ્નના સ્થાનમાં બેઠો છે. ચિંતા ના કરો, લગ્નના યોગ એકાદ વર્ષમાં સારી રીતે એને ગોઠવાઈ જશે. નિત્યક્રમ પ્રમાણે એને કહેજો કે ભાઈ ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ દરરોજ એક ચઢાવે અને સાથે ટચલી આંગળીમાં એટલે છેલ્લી આંગળીમાં બુધનું પાનું પહેરી લે. એનાથી ઘણો લાભ થશે. બુધનો નંગ પહેરવાથી એને ઘણો લાભ થશે. ટચલી આંગળીમાં ચાંદી કે સોનાની ધાતુમાં બુધનો નંગ પહેરાવો, સારું એવું એનું કામ થશે અને આવતા વર્ષ સુધીમાં એના સારા એવા લગ્નના યોગ પણ પ્રબળ થઈ જશે. જી બેન. જી મારા તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ તો ભાઈ તુલા રાશિ વાળા કાલે અચાનક નાણાકીય લાભ થાય. સુંદર મજાના પૈસા આવવાના યોગ છે. પતિ પત્ની વચ્ચેના સહયોગ, તમારા પ્રેમી સાથે, તમારા નજીકના વ્યક્તિઓ સાથેના સહયોગ ખૂબ સારા રહેશે. મિત્રો સાથે મનોરંજન થશે, આનંદ માણશો, રજા મજા, સુંદર મજાનો દિવસ. મગજ ઉપર બરફ રાખવો, માનસિક શાંતિ રાખવી. ગુલાબી શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યને ખાસ સાચવવું, સંભાળ લેવી. કાલે ગાયને ઘાસચારો ખવડાવો તો તમારા માટે લાભદાયી રહે. દિવસ સારો, આનંદમય પ્રવાસમાં નાના મોટા તમને લાભ થતા જાય. સારા કાર્યોની શરૂઆત પણ થશે. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. ધનરાશિ પીપળે જળ ચડાવો, કાલે તમારા માટે સારું છે. એકબીજાની લાગણીને સમજીને દિવસ વિતાવશો. ખાવાની આદત ઉપર નિયંત્રણ રાખજો અને નિયમિત યોગ અને કસરત કરતા અચકાતા નહીં. બહારનું ખાવાનું શક્ય હોય તો ઓછું રાખજો. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, પોઝિટિવ એનર્જી મળે, ગુરુ તરફથી લાભ થતા જોવાય છે. તમારા ક્યાંક ને ક્યાંક સારા એવા મિત્રોથી લાભ થશે. તણાવમાં આવવાનું ટાળજો. સર્જનાત્મક કામ કરવામાં નફો મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિને કાર્ય સ્તરે ચોકસાઈપૂર્વક કામ કરવું, જીવન સાથીથી સારા એવા લાભ થાય. વિરોધીઓના કાવતરાથી સાવધાન રહેજો. વ્યવસાયમાં ઉતાર ચઢાવ નાનો મોટો દેખાય છે. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. હવે મીન રાશિ, સોના ચાંદી ખરીદવાનું મન થાય, હવે છૂટછાટ છે ભાઈ, હવે વાંધો નથી, હવે થોડુંક લાગે છે ધીરે ધીરે બધું. જીવનસાથી તરફથી સહયોગ મળે. તમારી સાથે કોઈ છેતરપિંડી ના થાય તેનું ધ્યાન રાખજો. અચાનક કોઈ મોટો નિર્ણય ના લેવાય તેનું પણ ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મારા તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે. આવનારું વર્ષ 2026 2 વાળા કેવું છે ભાઈ? સુંદર છે. ધ એમ્પ્રેસ કરીને કાર્ડ છે, બહુ સુંદર કાર્ડ કહેવાય ભાઈ. હા, કાલે જેનો પણ જન્મદિવસ છે, રાણીનું કાર્ડ છે. પતિ પત્નીને વચ્ચે બહુ સારો સુમેળ થાય. અબન્ડન્સ, પ્રોસ્પેરિટી, ફેમિનિટી, ગ્રોથ, ઇવોલ્યુશન અને
એટલે ટૂંકમાં બધું સારું છે. કહે છે કે ભાઈ એક તો લગ્ન નથી થતા, પ્રેમિકા નથી, તમારા જીવનમાં કોઈ શું કહેવાય હૂંફ નથી, તો એક તો હૂંફ આપનારી કોઈ વ્યક્તિ મળી જશે, જીવનને એક નવા તબક્કે તમને આગળ લઈ જશે, તમારા લગ્ન જીવનમાં સુંદર મજાની કહેવાય છે કે એક સજાવટ થશે, અને જેને સંતાન પ્રાપ્તિ નથી એ લોકોને પણ સારા એવા સંતાનના યોગ બને છે. આ વખત સ્ત્રી વર્ગ તરફથી વધારે લાભ છે, પણ પછી બહુ લાભ લેવા ના જતા, નહીં તો વેલણ ખાવાના યોગ છે, એટલે ધ્યાન રાખવાનું. બીજું કે આ વખત તમારા ભગવાન ઉપર આસ્થા રાખજો, અણધાર્યા કામ પૂરા થશે. વરસ સુંદર છે, સારું છે, મેં કીધું એ પ્રમાણે પોઝિટિવ કાર્ડ છે, ચિંતાની બાબત નથી. શું કરવાથી સોનામાં સુગંધ પડશે? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, 10 સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે, ગંગાજળ ચડાવે અને ચપટી ચંદન ચડાવવાનું રાખે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની સમસ્યાનું નિવારણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા ભાઈ. સૌને હર હર મહાદેવ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.